મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં આસ્થા અને ઉજવણીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। અગોલ ગામમાં હજરત ગેવન શાહ પીરવલીની દરગાહ પર તારીખ 4 અને 5 દરમિયાન ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં સ્થાનિક લોકો ઉપરાંત દૂર દૂરથી અને અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ, વેપાર અને મનોરંજનની વ્યવસ્થાઓ જોવા મળી હતી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો। મેળામાં આવેલ વેપારીઓ અને મુલાકાતીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે અગોલના મેળાની સુંદર વ્યવસ્થા અને આનંદમય વાતાવરણની પ્રશંસા કરી હતી। મુલાકાતીઓએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ મેળો તેમના માટે યાદગાર અનુભવ રહ્યો છે। આયોજનમાં દરગાહ કમિટીના સભ્યો, ગામના આગેવાનો તેમજ ભાજપના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। અગોલ ગામનો આ મેળો સામાજિક એકતા, ભાઈચારો અને સંસ્કૃતિનો સુંદર સંદેશ આપતો એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે। કેવો ધંધો થયો? સારું થયું ધંધો। ક્યાંથી આવો છો? અમદાવાદ થી વટવા। અમદાવાદ વટવા। अहमदाबाद તમારું नाम? मोहम्मद अशरफ। मोहम्मद अशरफ। आपका नाम? मनोज कुमार। कहाँ से आ रहे हो? यूपी उत्तर प्रदेश। यूपी से। और धंधा कैसा हुआ? एक नंबर धंधा हुआ है, कोई दिक्कत नहीं। और मेले में कुछ तकलीफ हुई? कोई तकलीफ नहीं हुई, अच्छा हुआ। और कमेटी वालों का साथ सहकार मिला? हाँ, सबका। नामથી આવો છો? મહેસાણાથી। મહેસાણાથી। અને કેવો ધંધો? ના ધંધો સારો ચાલે હા ના બે દિવસ દર વર્ષે આવી છે ના મેળો સારો ચાલે છે દર વર્ષે આવો છો? ના દર વર્ષે આવી છે। અને આમ મેળામાં કોઈ તકલીફ પડી હોય, તમને એવું કઈ લાગ્યું હોય? કોઈ જાતની એમાં તકલીફ નહીં પડી, બરાબર, કોઈ જાતની, કોઈ શાંત મેળો, ક્યારે કોઈ જાતની તકલીફ નહીં પડી, બરાબર। શું નામ તમારું? કમિટી વાળા સહકાર પણ સારો છે। તમારું નામ? અયુબભાઈ। અયુબભાઈ। શું નામ તમારું? અબ્દુરમાન ખાન। આગળના મેળામાં ધંધો કેવો? સારો રહ્યો ધંધો, કોઈ તકલીફ? કોઈ નહીં તકલીફ, કમિટીનો સહકાર તમને મળ્યો? બહુ સારો મળ્યો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઇમામ જાદવ અને તમે જોઈ રહ્યા છો V18 ન્યૂઝ। મિત્રો, આ છે કડી તાલુકાનું અગોલ ગામ, જ્યાં આજે 5 તારીખના રોજ મેળો રાત્રે 12 વાગે પૂરો થાય છે અને આપણા ગામના જે અગોલ ગામના જે આગેવાન છે, ડેલિકેટ, તેમને આપણા કમિટી વાળા તરફથી આપણે તેમનું નિવેદન લેશું કે ઇદ્રીસભાઈનું શું કહેવું છે? શું કહેશો ઇદ્રીસભાઈ? આ મેળો એક ધાર્મિક મેળો છે। 60 વર્ષથી પરંપરાથી મેળો ચાલી આવ્યો છે। મેળાની અંદર દરેક કોમ, હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, પારસી દરેક લોકો આવે છે। મેળાની અંદર દરેક ધર્મના લોકો આવે છે। 60 વર્ષની અમારી પરંપરા છે। મેળામાં કોઈ અમારા ઝઘડા, પ્રતિવાદ, જુગાર બુગાર કશું ચાલતું નથી। ખાલી મેળાઓ એક અમારા ગેવન શાહ વલી ઓલિયાની દરગાહ ઉપર મેળાનો ઉર્સ અમારો ભરાય છે અને સારી રીતે 60 વર્ષથી આ ચાલતી પરંપરા આવે છે અને એનો અમે આગેવાન થઈ તાલુકા ડેલિકેટ અમે મેળામાં બધી ખાતરી રાખ્યા છે, એ પ્રમાણે મેળો સારી થાય છે, બસ। અને આ મેળામાં કોઈ ઘર્ષણ થયું હોય, કોઈ ઝઘડો એવો બનાવ કોઈ બનેલો ખરો? ના 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 ના, કોઈ બનાવ નહીં। આ મેળામાં કોઈ બનાવ નહીં થયો। આવેલા 60 વર્ષથી કોઈ બનાવ જ નથી બન્યો। શાંતિપૂર્વક મેળો કરવામાં આવ્યો છે અને મેળો શાંતિપૂર્વક થયો છે। આપણા ઇદ્રીસભાઈ તાલુકા સદસ્યનું કહેવું એવું છે।